જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે તમે યુકે આવી ગયા પછી અહીંયા કઈ કઈ ફિલ્ડમાં જોબ કરી શકો છો. ઘણા લોકોએ મને એ વિડીયોની કોમેન્ટમાં પૂછ્યું છે કે મારે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં જોબ કરવી છે અને એની માટે જે કેટેગરી હતી એ લોકોએ પણ એ કેટેગરી માટે ડિસ્કસ કરી છે કોમેન્ટમાં. તો હું તમને જણાવું કે અગર તમે જો કન્સ્ટ્રક્શનમાં કામ કરવા માગતા હોય યુકેમાં આવીને તો તેની માટે એક પ્રોસિજર હોય છે. એ પ્રોસિજરના બિહાફ પર તમને આ વિડીયોમાં ઇન્ફોર્મેશન આપીશ. તો વિડીયોના અંત સુધી ચોક્કસથી જોજો. જો લોકો કન્સ્ટ્રક્શનમાં જોબ કરવા માગે છે, એવું નથી કે એમાં ખાલી જેન્ટ્સ જ કામ કરી શકે, છોકરાઓ કામ કરી શકે છે. જે છોકરીઓ પણ અહીંયા યુકે આવવા માગે છે અને એ લોકો પણ જો કન્સ્ટ્રક્શનમાં જોબ કરવા માગતા હોય ને તો એમની માટે પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. કારણ કે અહીંયાના કન્સ્ટ્રક્શનમાં તમે કોઈ પણ છોકરો હોય યા તો છોકરી હોય, કોઈ પણ વ્યક્તિ અહીંયા કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરી શકે છે. તો હવે વાત કરીએ કે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરવું હોય તો તમારે શું પ્રોસિજર ફોલો કરવી પડે છે. તો કન્સ્ટ્રક્શનમાં જોબ કરવા માટે તમારી પાસે CSCS કાર્ડ હોવું જરૂરી છે. અહીંયા યુકેમાં કન્સ્ટ્રક્શન બે રીતના થાય છે. જેમ કે એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર, આપણે ઇન્ડિયામાં જેમ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હોય છે ને કે ઘરનું રિનોવેશન, નવા કે જૂના સોસાયટીનું કામ ચાલતું હોય ત્યાં જઈને તમે સુપરવિઝનનું કામ કરી શકો, એ રીતે અહીંયા પણ થાય છે. પણ એમાં શું એક માઇનસ પોઈન્ટ છે કે અહીંયા તમારે જે બી કામ હોય છે, જે મજૂરી કામ હોય છે કે કોઈ બી કામ હોય છે, એ તમારે જાતે કરવું પડે છે. અહીંયા મજૂરી કામ પણ તમારે જાતે જ કરવાનું હોય છે. જેમ કે મશીનમાં માલ બનાવવાનો હોય, રેતી, કપચી, ઈંટો, કોઈ પણ જાતનું લેબર વર્ક હોય એ તમારે જાતે કરવું પડે છે. જેમ કે આપણે ત્યાં મજૂરો કરતા હોય ને એ રીતનું કામ તમારે અહીંયા જાતે કરવું પડે છે. એનાથી વિરુદ્ધમાં જે અહીંયા કોઈ કંપની હોય છે, લિસ્ટેડ કંપની મતલબ કે લિમિટેડ કંપની, જે ગવર્મેન્ટનું લાયસન્સ ધરાવે છે અને મોટા મોટા કોન્ટ્રાક્ટ રાખે છે કે પ્રાઇવેટ પોતાની સોસાયટી, હાઉસિંગ સોસાયટીઓનું કામ કરે છે. અહીંયા એક વસ્તુ છે કે તમે અગર કન્સ્ટ્રક્શનમાં કામ કરવા માગતા હોય તો તમારી પાસે CSCS કાર્ડ હોવું જરૂરી છે મિત્રો. હવે આ CSCS કાર્ડ તમારી પાસે હોય તો તમે કેટલું વેજીસ અર્ન કરી શકો છો, મતલબ કે તમે પર અવર્સ કેટલા કમાઈ શકો છો, એ બધી જ વિગતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. અને CSCS કાર્ડ તમે કેવી રીતે એપ્લાય કરી શકો, એની માટે શું પ્રોસિજર છે તે પણ આ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. વિડીયો પર નવા આવ્યા હોય, ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે અને ઇન્ફોર્મેશન પણ તમે મિસ ના કરો. અને આ વિડીયોની ઇન્ફોર્મેશન જો તમને ગમી હોય, વિડીયો ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને આપણા મિત્રો સાથે પણ તમે શેર કરી, જેથી કરીને એ લોકો પણ આ ઇન્ફોર્મેશનને જાણી શકે અને યુકે આવવાનો જો પ્લાન કરતા હોય તો પણ એ લોકોને હેલ્પફુલ થઈ શકે. હવે વાત કરીએ કે CSCS કાર્ડ શું હોય. તો CSCS કાર્ડ ફોર્મ છે કન્સ્ટ્રક્શન સ્કિલ સર્ટિફિકેટ સ્કીમ. આ કાર્ડ એપ્લાય કરવા માટે તમારે £36 પે કરવા પડે છે, જે ઓફિશિયલ એની વેબસાઇટ છે CSCSની. તો ત્યાંથી તમે આ કાર્ડ એપ્લાય કરી શકો છો. હવે આ કાર્ડ એપ્લાય કરવા માટે મેઇન જે જરૂરી છે તે CITB ટેસ્ટ છે, હેલ્થ, સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટલ ટેસ્ટ. આ ટેસ્ટ તમારે આપવો જરૂરી છે CSCS કાર્ડ એપ્લાય કરવા માટે. તો આ ટેસ્ટની જે કોસ્ટ છે તે છે £22.5. હવે CSCS કાર્ડની જે ફીસ છે તે £36 છે. CITB કાર્ડની જે ટેસ્ટની વાત કરું છું તે CSCS કાર્ડ એપ્લાય કરવા માટે જે ડોક્યુમેન્ટ જરૂરી હોય છે તેનો ટેસ્ટ છે. હવે હેલ્થ, સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ એ CSCS કાર્ડ યા તો કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને એ ટેસ્ટ આપવો પણ જરૂરી છે. એ ગવર્મેન્ટ નક્કી કરે છે. તો તમે જો CSCS કાર્ડ એપ્લાય કરવા માગતા હોય તો તમારે CITBનો પહેલો ટેસ્ટ આપવો પડે છે અને એ ટેસ્ટમાં તમારે 50 ક્વેશ્ચન પૂછવામાં આવે છે તમને, અને એમાંથી તમારે 45 સાચા ક્વેશ્ચનના આન્સર કરવાના હોય છે. જો 45 તમારા સાચા આન્સર થઈ જાય તો તમે એ ટેસ્ટ ક્લિયર કરી શકો છો અને તેના આધારે તમારે CSCS કાર્ડ એપ્લાય કરી શકો છો. હવે CITBનો જે ટેસ્ટ હોય છે તેમાં તમને જનરલી જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. જેમ કે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય તો તેના લગતા જ ક્વેશ્ચન હોય છે. જેમ કે તમારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હેલ્મેટ પહેરવું જરૂરી છે કે નથી જરૂરી, પછી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જો આગ લાગી હોય તો તમારે શું કરવું જોઈએ, કન્સ્ટ્રક્શન સાઇટ પર તમે ઇન્જર્ડ થયા હોય તો શું કરવું જોઈએ, કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફ્ટી બેલ્ટ પહેરવા જોઈએ કે ના પહેરવા જોઈએ, સેફ્ટી બૂટ પહેરવા જોઈએ કે ના પહેરવા જોઈએ, એવી અનેક વસ્તુઓ હોય છે. અને તે સિવાય કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં તમે જે કેટેગરીમાં CSCS કાર્ડ એપ્લાય કર્યું છે તો તેના લગતા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. હવે CSCS કાર્ડની કેટેગરી તમને વાત કરું કે પહેલાં CSCS કાર્ડની કેટેગરી પર તમે કેટલી પ્રકારના કામ કરી શકો એનો અહીંયા તમને સ્ક્રીનશોટ આપી દઉં છું. તો એમાં તમે વિડીયો પૂછ કરીને જોઈ શકો છો અને એની ગવર્મેન્ટ ઓફિશિયલ વેબસાઇટ પણ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, તો ત્યાં પણ જઈને તમે ચેક કરી શકો છો.
હવે વાત કરીએ કે કન્સ્ટ્રક્શન આ જે CSCS કાર્ડ એપ્લાય કરવા માટે સૌથી પહેલાં જે ટેસ્ટ આપવો પડે છે CITB, તો એનું પ્રિપરેશન ક્યાંથી કરવું? તો અહીંયા ઘણી બધી એજન્સીઓ હોય છે જે તમને આ સ્કિલ માટે અને આ કાર્ડ એપ્લાય કરવા માટે હેલ્પ કરે છે, જેનું જે લોકો ચાર્જ કરે છે. પણ એ ચાર્જ જો તમારે પે ના કરવો હોય તો તમે જાતે પણ આ એપ્લાય કરી શકો છો. અને એની માટે તમારે જે CITBનું ટેસ્ટની પ્રિપરેશન હોય તે તેની કોઈ એપ્લિકેશન આવે છે અને એ એપ્લિકેશનના સબસ્ક્રિપ્શન લઈ અને એનો કોર્સ બાય કરી તમે એની ટેસ્ટની પ્રિપરેશન કરી શકો છો. હવે આ ટેસ્ટની પ્રિપરેશન થઈ ગયા પછી જો તમે એની એક્ઝામ આપવા માગતા હોય તો તે તમારા ઘરની નજીકમાં અહીંયા યુકેમાં CITBના ઘણા એક્ઝામ સેન્ટર છે, તો ત્યાં તમારી ઘરની નજીકનું જે એક્ઝામ સેન્ટર હોય ત્યાં જઈ તમારે એની માટે ટેસ્ટ બુક કરવો પડે છે. અને ટેસ્ટ બુક કર્યા પછી તમે એની એક્ઝામ આપો છો ત્યારે તમારું એક્ઝામનું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટનું સર્ટિફિકેટ લઈ અને સર્ટિફિકેટ તમારે CSCS કાર્ડના ડોક્યુમેન્ટ તરીકે એપ્લાય કરવાનું હોય છે. અને ડોક્યુમેન્ટ એપ્લાય કરતી વખતે તમારે તમારું રાઇટ ટુ વર્કનું જે ડોક્યુમેન્ટ હોય, CITBનું જે સર્ટિફિકેટ હોય અને તમારું BRP કાર્ડ, આ બધું પ્રોસિજર તમારે CSCS કાર્ડ એપ્લાય કરવા માટે જરૂરી છે. CSCS કાર્ડ એપ્લાય કરવા માટે તમારે CSCS કાર્ડની જે ગવર્મેન્ટ ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર લોગિન કરવું પડશે. એક એકાઉન્ટ ક્રિએટ કરી એ એકાઉન્ટને વેરીફાઈ કરી પછી તમારી વિગતો જે હોય ફિલ આઉટ કરવાની હોય છે. હવે આ ઇન્ફોર્મેશન ફિલ આઉટ કરો ત્યાર પછી એક ટેસ્ટ આપવો પડે છે CSCS કાર્ડ માટે. પહેલાં જે ટેસ્ટની વાત કરી એ CITBની ટેસ્ટની વાત કરી. હવે જે ટેસ્ટ કાર્ડ છે તે તમારું CSCS કાર્ડ માટે છે. તો CSCS કાર્ડમાં 30 ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને એમાંથી 24 ક્વેશ્ચન તમારે સાચા આન્સર કરવાના હોય છે. અને એ 24 ક્વેશ્ચનના આન્સર જો તમે સાચા કરી દો તો ત્યારે તમારું વિધિન અ મિનિટમાં તમારું સર્ટિફિકેટ રેડી થઈ જાય છે. અને CSCS કાર્ડની જે એપ્લિકેશન આવે ત્યાંથી તમારું સર્ટિફિકેટ ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકો અને એક્ઝામ પાસ કર્યા પછી તમારું જે સર્ટિફિકેટ છે એ બાય પોસ્ટ તમને તમારા ઘરે પણ મળી જાય છે. એકવાર જો તમે CSCS કાર્ડની એક્ઝામ પાસ કરી લો છો અને ત્યાર પછી તમને જે રેડ કાર્ડ મળે છે CSCS કાર્ડ, તેને રેડ કાર્ડ કહેવાય છે, જે 6 મંથ માટે વેલિડ હોય છે અને એ અનએક્સપિરિયન્સડ હોય છે. તો એની પર તમે જોબ કરી શકો છો અને જોબ સર્ચ કરવા માટે તમારે વેબસાઇટ પર જઈને તમે જોબ સર્ચ કરી શકો છો. અને જોબ મળ્યા પછી તમારે 6 મહિના ત્યાં આગળ કામ કરવું પડે છે. હવે 6 મહિનાનો એક્સપિરિયન્સ થઈ ગયા પછી કંપની પાસેથી તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લેવું પડે છે અને ત્યાર પછી તમે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. હવે CSCS ગ્રીન કાર્ડ તમે લઈ લો છો ત્યારે તમે એક્સપિરિયન્સડ પર્સન છો અને પછી તમે જે જોબ કરો છો તેમાં તમારો વેજીસ પણ વધે છે અને એના પણ અલગ ફાયદા પણ છે, જે તમે CSCS કાર્ડની જે વેબસાઇટ છે ત્યાં પણ ચેક કરી શકો છો કે તમને કયા કયા બેનિફિટ મળે છે અને કેટલું તમને વેજીસમાં ઇન્ક્રીમેન્ટ મળે છે. તો આ બધી વિગતો જે છે એ CSCS કાર્ડ પ્રમાણે હોય છે અને એમાં પણ તમે CSCS કાર્ડની જે તમારી સ્કિલ હોય છે, જેમાં તમે એપ્લાય કર્યું છે તેના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેવી સ્કિલમાં તમે અલગ અલગ કાર્ડ એપ્લાય કરી શકો છો. એ બધી જ વિગતો તમને CSCSની જે વેબસાઇટ હોય છે ત્યાંથી તમને મળી શકે છે. મિત્રો, CSCS કાર્ડ તમારી પાસે આવી ગયું છે તો મિનિમમ માન લો કે આપણે લેબર વર્કમાં CSCS કાર્ડ એપ્લાય કર્યું છે તો તેની પર તમારો વેજીસ કેટલો હોય. દરેક ફિલ્ડમાં અલગ અલગ વેજીસ હોય છે અને એની માટે જોબ કેવી રીતે સર્ચ કરવાની એ પણ તમને આગળ બતાવશું. તો વિડીયો કન્ટિન્યુ કરજો. હવે વાત કરીએ કે CSCS કાર્ડ એપ્લાય કર્યા પછી જો તમે કોઈ કંપનીમાં જોબ એપ્લાય કરો છો અને જોબ તમને મળી જાય તો એનો મિનિમમ વેજીસ હોય છે 14 થી 15 પાઉન્ડ પર અવર્સની વાત કરું છું મિત્રો. અને વીકલી તમે 40 થી 40 કલાક કામ કરી શકો છો. હવે આમાં બેંક હોલિડેને દિવસ માન લો કે તમારે કામ કરવું પડે તો તમને આનો દોઢો પગાર મળે છે. માન લો કે 14 પાઉન્ડ છે તો એના ગુણ્યા 1.5 કરી અને જે જવાબ એ તમારો દોઢો પગાર થયો. હવે ઓવર ટાઈમ કરો તો તેનો પણ તમને દોઢો પગાર મળે છે. તો આ રીતે CSCS કાર્ડના પણ ઘણા એવા ફાયદા છે. CSCS કાર્ડ એક પ્રકારનું લાયસન્સ છે. જેમ કે તમે કન્સ્ટ્રક્શનમાં કોઈ પણ પ્રકારની જોબ કરવા માગતા હોય, ચાહે સિક્યુરિટીની હોય, સાઇટ સુપરવિઝન હોય, યા તો કોઈ પણ વ્હીકલ ત્યાં ઓપરેટ કરવાનું હોય, લેબર તરીકે કામ કરવાનું હોય, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ કે કોઈ પણ જાતનું કામ કરવાનું હોય, આર્કિટેક્ટ તરીકે પણ તમે કામ કરવા માગતા હોય અને તમારે સાઇટ વિઝિટ કરવાની થાય તો પણ તમારે એ સંજોગોમાં CSCS કાર્ડ અપ્લાય કરવું જરૂરી છે. સાઇટ સુપરવિઝન યા તો સાઇટની ડિઝાઇનિંગનું કામ હોય તો એ કામ કરવા માટે પણ તમારે CSCS કાર્ડ હોવું જોઈએ. ટૂંકમાં કન્સ્ટ્રક્શનની કોઈ પણ ફિલ્ડ માટે તમારે CSCS કાર્ડ હોવું જરૂરી છે. તો આ CSCS કાર્ડ તમે જો યુકેમાં કન્સ્ટ્રક્શન કામ કરવા માંગતા હોય તો એપ્લાય કરવું આવશ્યક છે. અને બધી સ્કિલ પ્રમાણે અલગ અલગ વેજીસ રેટ છે જે તમે ઓનલાઈન પણ જોઈ શકો છો. અને અહીંયા ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ હું તમને એની લિંક શેર કરીશ તો ત્યાં પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો. હવે જેટલા લોકોએ મને લાસ્ટ વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે તમે આ ફિલ્ડમાં છો અને તમારે આમાં કોઈ જોબ વેકેન્સી મળી શકે કે જોબ મળી શકે કે ના મળી શકે, કેવા ચાન્સ છે અહીંયા, તો એ બધી જ સિચ્યુએશનનું સોલ્યુશન તમને મળી ગયું હશે. અહીંયા કન્સ્ટ્રક્શનમાં તમે કોઈ પણ જાતનું આપણે ઇન્ડિયામાં એજ્યુકેશન કર્યું હશે તમે
તો પણ તમારે અહીંયા આવીને સ્કિલ વર્કનો એક કોર્સ કરવો પડશે અને એના આધારે તમે CSCS કાર્ડ એપ્લાય કરો અને CSCS કાર્ડ એપ્લાય કર્યા પછી સારામાં સારું વળતર તમે અહીંયા મેળવી શકો છો. કન્સ્ટ્રક્શન લેવલે અહીંયા હંમેશા વેકેન્સી હોય છે, કારણ કે અત્યારની પોઝિશનમાં જે નવી ગવર્મેન્ટ યુકેમાં આવી છે એ લોકોને આવનારા ટાઈમમાં કન્સ્ટ્રક્શન માટે 5 વર્ષ સુધી ફૂલ વેકેન્સી રહેવાની છે. તો જે લોકો પણ અહીંયા કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરવા માગતા હોય ને તે લોકોએ જરૂર આવવું અને રાઇટ ટુ વર્કમાં આવશો તો તમને સૌથી વધારે બેનિફિટ મળશે. વર્ષના તમે નહીં તો મિનિમમમાં મિનિમમ મંથલી 3,000 થી 3,000 પાઉન્ડ તો તમે કાંઈ નહીં કહેતા પણ તમે આરામથી કમાઈ શકશો. એટલે વર્ષના તમે 40,000 થી 45,000 પાઉન્ડ આરામથી કમાઈ શકશો. જો તમે ખરેખર મહેનત કરવા માગતા હોય, ખરેખર પૈસા કમાવા માગતા હોય તો યુકેમાં બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન CSCS કાર્ડ છે, જે તમને સૌથી વધારે કમાણી અપાવી શકે છે યુકેમાં. તો અહીંયા યુકેમાં જો તમે આવવાનું ડિસિઝન લઈ ચૂક્યા હોય, કન્સ્ટ્રક્શનમાં કામ કરવાનું ડિસિઝન લઈ ચૂક્યા હોય તો પછી તમે CSCS કાર્ડ એપ્લાય કરી અને સારામાં સારી કોઈ કંપની પકડી અને એમાં જોબ કરો. કારણ કે કંપનીમાં તમને જો કામ મળે તો તમને અમુક રજાઓ પણ પેડ રજાઓ મળે છે, જેમાં તમારો પગાર પણ નથી કપાતો. ઓવર ટાઈમ કરો તો ઓવર ટાઈમના તમને દોઢો પગાર મળે છે. એવા ઘણા બધા ફાયદા છે જે CSCS કાર્ડ તરફથી તમને મળે છે મિત્રો. તો CSCS કાર્ડ એપ્લાય કરવા માટે તમારે મિનિમમ 200 થી 250 પાઉન્ડ જેટલો ખર્ચો આવે તો એ વર્થ ઇટ છે અને તમે એક કામ પણ કરી શકો છો મિત્રો. હવે આ ઇન્ફોર્મેશન જો તમને યોગ્ય લાગી હોય, સારી લાગી હોય, ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવનારા વિડીયો માટે ઓલ નોટિફિકેશન બેલને આઇકોન પર પ્રેસ કરજો, જેથી કરીને નવી નોટિફિકેશન વિડીયોની તમને જલ્દીથી જલ્દી મળે અને એ વિડીયોની ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો.